શૌનકાદ ઋષિમુનિએ કીધું કે તમે આઝાદ છો, તમે સ્વતંત્ર છો, તમને જે મજા આવે, જેમાં અમારું આત્મકલ્યાણ હોય, જે સાંભળવાથી અમારું જ્ઞાન, અમારું શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા વધે, પ્રેમ વધે. કારણ કે 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ. પણ સાહિત્ય ને પુરાણના વેતાઓ કહે 5મો પુરુષાર્થ પ્રેમ છે. હા, પ્રેમની ભાષા પાગલને ખબર પડે, પ્રેમની ભાષા પશુઓને ખબર પડે. કૂતરાઓને પ્રેમથી રોટલો નાખજો ને બળીઓ લઈને રોટલો નાખજો, જોજો તમે. એને પ્રેમની ભાષા એવી છે ભગવાન, જે ભાષાથી કોઈ અજાણ નથી. એટલે પ્રેમ એ 5મો પુરુષાર્થ છે અને ભાગવતી એ પ્રેમનું શાસ્ત્ર છે. શૌનકાદિ ઋષિમુનિઓએ એ જ કીધું, ભગવાનની અંદર પ્રેમ વધે, શાસ્ત્રોની અંદર શ્રદ્ધા વધે. એના માટે કયું એવું સાધન છે અમે કરીએ? કારણ કે અમે સાંભળ્યું છે ભગવાન સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. કાંઈક આ સંસારના ભયથી મુક્ત કરનારું સાધન તો જોશે જ. એ સાધન વિના તો ભગવાન સાધ્ય નહીં થાય.